હજી તો 30 દિવસની અંદર 30 પરિવારને કરિયાણાની કીટ આપવાનું ચેલેન્જ શરૂ જ કર્યું હતું. ત્યાં એક કોમેન્ટ એવી આવી ગઈ કે આવા ચેલેન્જ ના થાય પૂરા, બંધ કરો આ. તો કોમેન્ટમાં જણાવી દેજો કે આપણું ચેલેન્જ પૂરું થશે કે નહીં. આજે છે ચેલેન્જનો 5મો દિવસ અને આજે આપણે જવાનું છે તળાજા તાલુકાના કઠુઆ ગામ. ત્યાં એક માજી રહે છે કે જેમના 4 દીકરા હતા. 4માંથી 2 દીકરા અવસાન પામ્યા. એક દીકરાની માનસિક પરિસ્થિતિ ખરાબ હતી કે જેનો પગ પણ કપાઈ ગયો અને એક દીકરો છે કે જે માજીને સાચવતો નથી. માજીની સાથે બીજા 2 નાના બાળકો પણ રહે છે કે જેમના મમ્મી ને પપ્પા અવસાન પામેલા છે. માજી પોતાનું દુઃખ રોકી ના શક્યા અને રડવા લાગ્યા, કારણ કે દુઃખ તો જેના પર વીતે એને જ ખબર હોય. એક્સિડન્ટના કારણે માજી પણ હાલી શકતા ન હતા અને માજીના ઘરે ખાવા માટે ખાલી 3 કિલો ઘઉંનો લોટ હતો, જેમાં પણ કીડીઓ વધારે દેખાતી હતી. બાકી બધું કરિયાણું વધીને 1 થી 2 દિવસમાં ખાલી થવાનું હતું. આ પરિસ્થિતિ જોતાની સાથે જ અમે માજીના ઘરે કરિયાણાની કીટ પોગાડી દીધી અને આ કરિયાણાની કીટના દાતા છે અલંગ માર્કેટ, એટલે કે મુકેશભાઈ. આજે તો ચેલેન્જનો 5મો દિવસ અને ભગવાનને પ્રાર્થના કરજો કે આવી પરિસ્થિતિ કોઈને ના મળે. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, પ્રોફાઇલ ઉપર નવા હોય તો ફોલો કરતા જજો અને કોમેન્ટમાં જણાવી દેજો આપણું ચેલેન્જ પૂરું થશે કે નહીં. જય અલગધણી.